જય દ્વારકાધીશ આવી ગયો તો ભાઈ બંને જવાનું હતું ગાડીમાં કોકે પાણો મારીને ગોબો પાડી દીધો. અરે તમારી જાતના સાલા ખજડાવ તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરો મારી દો ખબર પડે. હું વિજય ને રવિ નીકળી ગયા વીરપુર જવા માટે. જેતપુરમાં હમણાં વરસાદ નથી. પહોંચી ગયા પીઠડિયા ટોલ નાકે. આ લોકો એમપી થી લઈને આવી છે ગાડી. અડધે થી પહોંચી ગયો અમારી હારે વિશાલ. લઈ લીધી વીરપુર ની અંદર એન્ટ્રી. ગાડી પાર્કિંગ કરીને અંદર આવો એટલે સીધી માર્કેટ થઈ જાય ચાલુ. એક જ એવું મંદિર છે કઈ રૂપિયો કે કઈ વસ્તુ લેવામાં નથી આવતી. આ વીરપુર જલારામ બાપાનું મંદિર. અંદર શૂટિંગ ની મનાઈ હતી એટલે શૂટિંગ ન કર્યું. દર્શન કરી નીકળી ગયા માર્કેટમાં ચક્કર મારવા. અહીંયા બહુ જ મોટી માર્કેટ છે, તમને જે જોઈ મળી જાય. અહીંયા ટ્રાફિક નહોતું બહુ. પાછા પહોંચી ગયા મંદિરના ગેટ પાસે. એકવાર તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો. માર્કેટ ફરીને નીકળી ગયા પાછા જવા માટે. બહાર આવીને ભાઈબંધ ના પૈસે પીધી સોડા. મફતની વસ્તુ એટલે તો બહુ મજા આવે પીવાની. આ વાઈફ તો સેટ ઉપર લગન ભરાઈ ગઈ હતી. આ કાઢી ગાડી નીકળી ગયા ઘરે જવા માટે. રોડ નું કામકાજ તો હજી પૂરું નથી થયું. બોલો રાઈતે ભાઈબંધ લઈને આવ્યો તો R15 એટલે બનાવ્યો એકાદો વિડીયો. હાલો મહિલા બીજા મિની બ્લોગ માં તાલગન તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો.